છો તમે? સાંભળો છો એમ કરીને કહેવાય. હમ એમ કે એ અમારા દિલમાં એવી એમણે જગા કરી છે કે હું એમને નામથી ના બોલાવું. હમ સાંભળો છો કરીને કહેવાનું. આવું નથી સાંભળ્યું? સાંભળ્યું છે. એ શું કે ખબર છે? એમના પપ્પા એ કરતા હતા ને આપણા બા ને બધા એવું કરતા હતા ને દીપક દાદા. એમના પપ્પા બહાર ગયા છે એમ કે. આ તો કે હમ. ધર્મેશ બહાર ગયો છે. બાબુ બહાર ગયો હોય ને એવી રીતે કે. હા. સરોજમાં તમે હસો નહીં, વિચારવાનું છે. આમાં છે ને આપણા જે ભારતીય સંસ્કાર છે ને એ બહુ ઊંડાણવાળા છે. એની પાછળ બહુ મોટો મતલબ છે. અને આ તો કેવું છે, તમે જેવું કહેશો જેવું કરશો એટલું તમારે પાછળ પણ બધા છોકરાઓ શીખશે. આવું છે. એમને બોલાય ગયા ચા પીવા. આ તો કે ધર્મેશને બોલાય ચા પીવા. હમ. ધર્મેશ આવો છો ચા પીવા? નહીં, ધર્મેશ આવે છે ચા પીવા. પણ દીપકાનંદજી, આ તો એકલા નીલમબેન નું નહીં ક્વેશ્ચન, ભાઈ એમાં બધાના ઘરે ઘરે નીલમબેન આમાં કેવું છે, વિચારજો. વિચારવાનું છે. હંમેશા સમજીને સમાધાન થશે ને તો તમને હમ. કોઈ વાંધો નહીં આવે. નહીં આવે, પણ સાચી હા, વાત. જ્યાં સમાધાન નથી ને તો એ ભૂલશે, ભૂલામાં જ નહીં. આ હમ. કેટલાક અમને હમ. હજી એમ કહે છે, એક મને એક વસ્તુ એવી સમજાય છે કે છોકરાના ઘેર છોકરો થયો ને એ તમારે એને હા. માનથી બોલાવવું જોઈએ. નહીં તો હમ. છોકરાના એ છોકરો જે છે એમનો બાબો એમને રિસ્પેક્ટ આવશે જ નહીં ક્યારે પણ. હમ. જી. હમ. આવું છે. વાંચીએ આજનું જી. હા. 13 માર્ચ. સાધુ સાધ્વી સાથે અયોગ્ય વ્યવહાર ન થાય. અવિનય સામે વિનય કરવો. અવિનય સામે વિનય કરવો તે ગાઢ વિનય કહેવાય. અવિનયથી બે ઢોલો મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવગાઢ વિનય કહેવાય. જી. અવિનયથી બે ઢોલો મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવગાઢ વિનય કહેવાય. દાદા એમની વાત કરેલી છે અહીંયા. અવિનય સામે નહીં. આ તો બધા એટલી નીચલી પાયરી પર જતા રહેલા લોકો પણ દાદા એ એમની જોડે પરમ વિનયથી રહેલા છે. બોલો, જી. પરમ અવગાઢ વિનય કહેવાય. એટલે આપણે શું કહીએ, શા માટે દાદાએ એવું કર્યું? તે કહે કે મોક્ષે જનાર જીવ, મોક્ષે જનાર જીવ આ જવાબદારી સમજે છે અને પરમ વિનયથી મોક્ષ છે માટે પેલા તો જાણતા નથી. દાદા કે હું તો જાણું છું ને એટલે મારાથી મર્યાદા ભંગ થાય નહીં. આવી વાત છે. બોલો, ખબર હમ. પડી? જી. એટલે વાત જ સમજવાની છે. એટલે કે સમજ ફિટ કર્યા કરવાની. સમજ ફિટ થઈ ને પછી વર્તન બદલવું નહીં પડે. વર્તન બદલાય જ જશે નિમેળે. જી. જી. સાચી વાત. એટલે કીધું કે આ માર્ગ સમજણનો છે. આખો મોક્ષ માર્ગ સમજણનો છે. ક્રિયાનો નથી, કરવાનો નથી. કરવાથી સંસાર જ છે અને સમજવાથી મુક્તિ છે. અને એ સમજણ જ્યારે આપણા જીવન વ્યવહારમાં પ્રકાશિત થાય છે, ખુલ્લી થાય છે, તો એ લોકોને બહુ મોટું માર્ગદર્શન આપે. ખ્યાલ આવ્યો? આવી વાત છે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી, જ્ઞાન મળ્યું, ખરેખર ત્યારથી આપણે વિનયમાં આવ્યા કહેવાય. કે બધામાં જી. શુદ્ધાત્મા જોવો એટલે બધામાં પોતાને જોવા.
હવે જ્યાં આપણે પોતાને જોઈએ તો સહેજે વિનયમાં રહેવાય. દાદા એટલી સહજમાં આપણને છેલ્લી વાત આપી દીધી છે અને કરવાનો આગ્રહ પણ નથી રાખ્યો, પણ સમજવાના ભાગમાં પાક્કું કીધું છે. એટલા માટે કીધું પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. સમજ જ કરવાનું છે. અને સમજને કીધું સમજ એ જ્ઞાનની જનની છે. આ બધા પ્રમાણ આપણે કશું કરવાનું નથી ને વાગોડ કરવાનું છે. દાદાએ આ શું કીધું છે? દાદાએ આ કહેવાની પાછળ એમની શું સમજણ હતી? દાદા મારે સમજવું છે. કારણ કે દાદા છેક ટોચ ઉપરથી છેક નીચે આયા છે અને આપણા વચ્ચે આપણા જેવા રહીને આપણને આશીર્વાદ આપ્યા, કૃપા કરી, જ્ઞાન આપ્યું, રમાડ્યા કે તો ચાલે, અને બધી રીતે સાચવ્યા અને રક્ષણ આપ્યું છેક લગીનું. હવે આ બધું આપણે ખાલી આ તો આમાં કહે ને કે જેમ મા બાપે આપણા માટે કશું કરેલું હોય છે, બહુ કરેલું. આપણે કહીએ કે મા બાપે જે કર્યું છે ને એ કોઈ રીતે શું કહેવાય, એનો પ્રતિ ઉપકાર આપી શકાય એમ નથી. ચૂકવી શકાય એવું નથી. એટલે મા બાપને એમની પાછલી ઉંમરમાં એમને સમજાવવું નહીં કે આમ કરવાનું ને આમ નહીં કરવાનું. વાત સમજતા જ નથી. હવે આટલી ઉંમર છે તો એમને સમજવું ના જોઈએ? નથી કહેતા આપણે. પછી નહીં તો શું કહે છે ખબર? હવે તમે સમજાવો, મારી સમજાવવાની શક્તિ જતી રહી. તમે જ તમારા મમ્મીને સમજાવો. તે પાછા પેલો ડોલ ડાયો થઈને મમ્મીને સમજાવવા જાય. ખબર પડે છે? અમુક વાત થાય જ નહીં. અને એક વખત તમારા હૃદયમાં એ ફિટ થઈ જશે ને તો તમને ક્યારે વાંધો નહીં આવે. અને છેલ્લો સમય જ લોકોનો સાચવવાનો છે. 60-70 થયા પછી એ બધા છેલ્લા સમયમાં આવેલા ના કહેવાય? બોલો ને. એટલે આ બધી સમજણ દાદા એટલી પ્રેમપૂર્વક આપેલી છે. હવે આપણે એને સમજીને જીવી જવાની છે. અને નક્કી કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આવી વાત છે. એટલે અભેદ દ્રષ્ટિ લઘુત્તમ ભાવ, હું કંઈ જ જાણતો નથી અને પરમ વિનય એ મોક્ષનો માર્ગ કીધો. એ મારા ભદ્ર આપતો પુત્ર આવી ગયા. બોલો. પેલા ભાઈ આવે છે ને જય દેવા? સચ્ચિદાનંદ. હા, દેવામાં આવી ગયો? નથી આવ્યો હજી. આવી ગયો છે. આમાં નથી. કોઈ નહીં, બીજા એનું કોઈ બીજા નામથી આવ્યો છે. ગેલેક્સી વાળો છે દેવમ. ના, ગેલેક્સી વાળો હોય તો દેખાય આપણને. ના, ગેલેક્સી વાળો નથી. ના, નથી આવ્યું. ગેલેક્સી વાળો તો કોઈ બીજો માણસ. ગેલેક્સી વાળા તો લગભગ તમે પેલા બોલો. ઉમેશભાઈના મમ્મી. હસમુખાનજી તમે બોલો, હું જોઉં છું એને. check હા. કરું છું. ઓકે. કાંજી બોલો. અવિનય સામે વિનય કરવો તે ગાઢ વિનય કહેવાય. અવિનયથી બે ધોલો મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવગાઢ વિનય કહેવાય. સમજાય ને? સાધુ સાધ્વી સાથે અયોગ્ય વ્યવહાર ના થાય. તો કે અવિનય એટલે મુખ્યત્વે કોને લાગુ પડે છે? તો કે જ્યાં બે વસ્તુને જુદું પાડે છે એ આખો વિનયનો ભાગ કહેવાય છે. કે ભાઈ આ પ્રકૃતિનો ભાગ અને આ શુદ્ધાત્મા, એ બેને છૂટું પાડવું એ અંતિમ પ્રકારનો વિનય કહેવાય. શરૂઆત બે હાથ જોડવાથી થતી પછી એનામાં એ ડેવલપ થતું છેલ્લે એ બે દ્રષ્ટિથી જોતો થાય
એ કે વિનય અંતિમ પ્રકારનો વિનય કહેવાય. તો કે અવિનય હોય એની સામે પણ એ વિનય એટલે કે પોતાની શુદ્ધાત્મા દ્રષ્ટિ છોડે નહીં, અને ગાઢ વિનય કહેવાય. અને સામે કોઈ અવળું કરતો હોય તે છતાં પણ એની અંદર શુદ્ધાત્માના દર્શન કરવા એ પરમ અવગાઢ વિનય કહેવાય. અને આપણને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે વિનય ધર્મની અંદર આપણે આવી ગયા, અને હવે એ વિનય ધર્મ ધીરે ધીરે ખીલતો ખીલતો એ પરમ અવગાઢ વિનયમાં પૂર્ણતાને પામશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દેવમ. જય સચ્ચિદાનંદ. ઓળખાણ પડી કે ને ભૂલી ગયો છે? પડી. હા હા પડી. હસમુખ આનંદજી, આ દેવમ હા આવતો તો આપણે સત્સંગમાં, પછી ગુમ થઈ ગયો. ભાઈ કેમ ગુમ 10માં થઈ તો ગયો? આપણે એ દેવમ ભણવામાં પડેલા થોડા વર્ષ. ના ના, મસ્તી બહુ કરતો હતો. એવું છે? એ હવે દેવમ, તો બહુ શાંત થઈ ગયો છે. ઓ વેરી ગુડ. દેવમ કયા સ્ટેન્ડર્ડમાં સારું. તું કોલેજમાં ગયા? ના, ના 10th ફિનિશ થયો ત્યારે. ઓ 10 ફિનિશ થયો. ઓકે ઓકે. હમ. તે શું લીધું છે પછી 11th માં? અત્યારે ડિસાઈડ તો નથી. શું લેવાનો વિચાર છે? અમ, એ અત્યારે તો નથી નક્કી, પણ ઓકે, હા કઈ either તમે હસમુખ આનંદજી સાથે વાત કરીને બધું પાકું કરી લેજો. ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. જઈશ. ઓકે, વી કેન સ્ટાર્ટ દેવ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો.